કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે અને એ મુજબ એવું કહેવાઈ રહ્યું છે કે પાયલ ગોટી આપણી દીકરી જે છે એ દિલીપ સંઘાણીને મળી 1 દિવસ પહેલાં 2 દિવસ પહેલાં ત્યાં અમરેલીમાં કોઈક જગ્યાએ. હવે એને લઈને ઘણા બધાના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કે કેમ મળીને, આ તો બધા ખોટા જ છે ને, આમ ને તેમ ને ફલાણું ને ઢીંકણું ને. એટલે ભાઈ રાજકારણમાં બધાય ખોટા હોય. એ રાજકારણ કંઈ કોઈ નરસિંહ મહેતાએ ચાલુ કરેલો પંથ સંપ્રદાય નથી, કોઈ ભક્તિ યોગની પરંપરામાં ચાલતો કોઈ વૈષ્ણવ સંપ્રદાય નથી કે જ્યાં બધા નરસિંહ મહેતા, તુકારામ, નામદેવ જેવા આદર્શવાદી લોકો હોય. ભાઈ સતો, રજો, તમો અને તમો ને રજો એ ત્રણેય પ્રકારના ગુણોવાળા, ખાસ કરીને તમો ગુણવાળા લોકો ત્યાં ભેગા થયા હોય. એ કોઈ પણ પક્ષના હોય, કોંગ્રેસ હોય, આપ હોય, બધાયનું લક્ષ્ય સત્તા પ્રાપ્તિ હોય. અને લક્ષ્ય માટે આ પ્રકારના જે મુદ્દાઓ બને એ સીડી બને, માધ્યમ બને, એના ઉપરથી એમને પગ મૂકીને આગળ જતું રહેવાનું હોય. અને બધા કરે, હું હોય તો હું પણ કરું ભાઈ રાજકારણમાં, એમાં કશું કોઈની ટીકા કરવાની વાત નથી. વાત એ છે કે પાયલ બેન સાથે જે થયું, આપણી દીકરી સાથે જે થયું, એને લઈ અને જે રીતે મીડિયાએ કવરેજ કર્યું, જે રીતે દબાણ ઊભું કર્યું, એ પ્રશંસનીય છે. આવી તો અનેક આપણી દીકરીઓ છે ગુજરાતમાં, ભારત વર્ષમાં, જેની કોઈ નોંધ પણ લેવાતી નથી. સુખરૂપ એ રહ્યું, પરમાત્માની કૃપા એ રહી કે આ દીકરીની ઘટના કમસે કમ બહાર આવી, નહીં તો બહાર પણ ન આવત. એના એ લોઅર મિડલ ક્લાસ જે છે એનો પરિવાર, એને કોણ સહારે જાત? કારણ કે સંસારમાં તો આજે સત્તા સંપત્તિ બધું હોય તો જ તમારી પડખે કાયદોની વ્યવસ્થા પણ હોય, સમાજ હોય. એટલે જે થયું એ બરોબર છે, તપાસ ચાલી રહી છે. અને લોકો કૌશિકભાઈ વેકરિયાના કર્મફળ એમ કે જ્યાં સુધી એમને સજા ન થાય, આ ને તે ને ફલાણું. એટલે ભાઈ તમે પાટીદાર સમાજની સામે હવે આખી જિંદગી ક્યારેય કોન્ફિડન્સથી આવી નહીં શકો. તમારે ભાગતા આ શું કર્મફળ નથી? આપણા બધાને કર્મફળ એટલે શું લાગે કે કોઈ ગરમ તિલના પેલા તપીલા બનાવે ને એમાં આપણને નાખે, આ પ્રકારની જે પુરાણોની વાતો ચાલે છે ને, એટલે આપણને કર્મફળ એ જ લાગે છે. ભાઈ કર્મફળ એટલે તમે આજ નાની ઉંમરમાં આટલા મોટા હર્ષ સંઘવીના ખાસ હતા, પાટીદાર સમાજનું ભાવિ હતા, જે પાટીદાર સમાજના 5-6 યુવા નેતા એમાંના તમે નેતા હતા, અને ઘર બહાર નીકળી શકો એમ નથી. શું આ કર્મફળ નથી? એટલે કર્મફળ જ છે આ બધું. એટલે બધાય બધું ભોગવી જ રહ્યા છે, પોલીસવાળાએ ભોગવી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ ભોગવશે જો કુલડીમાં ગોળ ભાગશે તો. પણ કહેવાની વાત એ છે કે દિલીપભાઈએ એને જોબ આપી કાયમી. ભાઈ જો આ બધું કેવું છે ખબર, ઉન્માદમાં અત્યારે આપણને બધું આપણને બધી ભાવનાઓ હોય ને પછી કાલ ઉઠીને આપણે સૌના કામમાં લાગીશું. હું મારા કામમાં લાગીશ, તમે તમારા કામમાં લાગશો, આગેવાનો એમના કામમાં. એટલે જીવન જો પટરી ઉપર પાછું ફરે જ, કોઈ પણ ઘટના બાદ કાયમ એ જ ઘટનાને વળગી રહીએ ને એ જ યાદો ને એ જ નેગેટિવિટી, એવું ન હોય. આપણે 12મુંની જે પ્રથા છે ને, મૃત્યુ બાદ 12મું એટલે કરતાં 12 દિવસ સુધી બધા ભેગા ખાય, જેમ જેમ રાતો જાય એમ સ્વજનના મૃત્યુની જે યાદો છે એ ધીમે ધીમે પૂછાઈ જાય અને ધીમે ધીમે આપણે જીવનને આગળ વધીએ. બીજા જે આસપાસ પરિવારજનો છે એમની સાથે આપણે સંસારના પ્રવાહમાં આગળ વધીએ. એટલે આ બધું આ રીતે એક ટેકનિકલ રીતે જ બધી રચના થઈ હતી વ્યવસ્થાઓની. તો પાયલબેનના કિસ્સામાં પણ હવે એને નોકરી કરવા દો, એને કાયમી નોકરી મળી. એક તો એને હવે એને જીવનની ચિંતા નથી. હવે એને આપણે કાલ ઉઠીને સમાજમાં સારી રીતે એનું વયવિશાળ થઈ જાય, લગ્ન થઈ જાય, સારી રીતે આપણી એ દીકરી સ્થિર થઈ જાય, એ દિશામાં આપણે કામ કરવું જોઈએ. ભાઈ એને સતત એની આંખો જુઓ તમે, એને ડિપ્રેશનમાં એ દીકરી આપણી લાગે છે, તણાવમાં. કેમ કે આવડી નાની ઉંમર અને આ કોઈ અનુભવ ન હોય એને. જે આ બીજા બધા રાજકારણ કરે છે, બધા જાંગડ લોકો, એમને તો આ બધું રોજનું થઈ ગયું, એટલે એમને કોઠે પડી ગયું હોય. ભાઈ એમને સવાર ઉઠેના એમનો ધંધો છે, દુકાન છે. પણ આને આ બધું, આ દીકરી છે આપણી, સુવાળી દીકરી છે, કુંવાસી છે, એને હવે ભાઈ મહેરબાની કરીને મળી હતી નથી મળીને, આને મળીને જે હોય એને મારી મોટી ચિંતા એના જીવનમાં ફરીથી આપણે પુનઃસ્થાપિત કરવાની છે, ફરીથી એનું જીવન પટરી ઉપર આવે. ભાઈ આ બધું યાર કોકના જીવનનો પ્રશ્ન છે. રાજનીતિ કોઈ પાકિસ્તાન સાથે યુદ્ધને લઈને, પીઓકેને લઈને થાય તો ઠીક છે, પણ જ્યારે રાજનીતિ કોઈના વ્યક્તિગત જીવનને લઈને થાય ભાઈ, અને આપણે બધા કે એવા થોડા વિશાળ હૃદયના મનના છીએ કે ઉલટાનું કાલ ઉઠીને આખો સમાજને લોકો એને આ જીવન આ વાત યાદ દેવડાવશે. સાહેબ કોઈ પણ ઘટના બને ત્યારે એમાંથી નીકળવા માટે વિદેશોમાં તો કાઉન્સિલિંગ કરવામાં આવે છે કે ભાઈ એ વાતમાંથી મનુષ્યને બહાર લાવો, એ યાદમાંથી બહાર લાવો, મનને ફરીથી સ્વચ્છ કરો અને ફરીથી એને સમાજની અંદર આપણે રિહેબિટેટ કરીએ. એવી કોઈ વાત તો કોઈ કરતું નથી ને, આ ને તે ને હજુ આમ થવું જોઈએ ને તેમ થવું જોઈએ ને. સાહેબ આખી રાજ્ય સરકાર હચમચી ગઈ છે. શું આ કર્મફળ નથી?
મેં કહ્યું એમ કૌશિકભાઈ વેકરિયા બહાર નથી નીકળી શકતા, શું આ કર્મફળ નથી? બધાને મોઢું સંતાડતું ફરવું પડે છે, આ શું કર્મફળ નથી? રાજ્ય સરકાર મોટા મોટા આમ અહંકાર લઈને ફરતી હતી કે અમે અપરાધીઓ ઉપર શિકંજો કસ્યો અને અમે ડિમોલિશન કર્યા, એ વાત કરે એવા નથી રહ્યા ક્યાંય. આ આપણી દીકરીની, એટલે આપણી દીકરી અને એની ઘટનાને લઈ અને ઓલરેડી આ લોકોને બહુ મોટું કર્મફળ મળી ગયું છે ને હજુ મળશે. હવે આપણે મહેરબાની કરીને આ વાતનું વતેસર કર્યા વિના, આ વાતને બહુ જગાવ્યા વિના એ દીકરી જીવનમાં પાછી ફરે, ફરીથી એ ત્યાં કચેરીમાં જેનું કામ હતું એ ચાલુ કરે અને ઘીના ટામમાં ઘી ઢળી જાય, પાણીના ઢાળે જતું રહે ને એ પ્રકારની એક પરિપક્વતા સમાજે દેખાડવાની જરૂર છે. આપણી પાસે બીજો સમય નથી, આખો દિવસ એક જ વાત. ઠીક છે, જે રીતે આપણે રજૂઆત કરી એટલે આ લોકો ઉપર દબાણ આવ્યું, પણ હવે આમાં કેવું હોય, ક્યારે પકડવું ને ક્યારે છોડવું ને એ આપણને ગુજરાતીઓને તો આવડે જ છે, સૌરાષ્ટ્રની ગ્રામીણ પ્રજાને ખૂબ સારી રીતે આવડે છે. એટલે પકડવું ને છોડવાનું એક ટાઈમિંગ હોય, એ પકડવાનું ટાઈમિંગ હતું ત્યારે પકડી લીધો આખો મુદ્દો, આપણે હવે છોડવાનું ટાઈમિંગ છે. કારણ કે હવે છોડી દેવાથી દીકરીનું ભવિષ્ય છે ને એ વધુ સિક્યોર થાય એમ છે, સુરક્ષિત થાય એમ છે અને વ્યક્તિગત જીવનમાં ફાયદો થાય એમ છે. તો હવે યાર દિલીપભાઈને મળે, કોઈ પણ ભાજપના કાલ ઉઠીને હર્ષભાઈને મળે, નિર્લિપ્ત રાયને જે બધું જે થવાનું હોય એ થઈ જાય. હવે આપણે એને જીવનમાં ફરીથી પાછી ફરવા દઈએ. એને બધાને સજા મળી છે, તમે એવું ના માનશો, બધા એના રાજકારણીઓ ભાઈ જો એ કોઈનો નથી હોતો, એ આપણને સમાજને માત્ર ઉપયોગ કરવાનું માધ્યમ. એમના હૃદયમાં રાજકારણી લોકો તમે જોજો, એની બોડી લેંગ્વેજ જોજો, એના શરીરના હાવભાવ જોજો, એ તમારી મારી જેમ લાગણીઓથી નથી ચાલતા હોતા. એના માટે આ બધો ખેલ છે. એની શરીરની અંદર તો હંમેશા સ્થિર ભાવ બનેલા હોય, જેમ યોગીને આત્મજ્ઞાનીને સ્થિર ભાવ હોય ને, માન અપમાન જય પરાજય નિંદા સ્તુતિ લાભ હાનિ ઠંડી ગરમી સુખ દુઃખ સિદ્ધિ અસિદ્ધિ તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં જે યોગી પુરુષ છે, ગીતામાં કીધું જે શાંત રહે, એવી રીતે આ લોકો શાંત હોય છે. યોગી નથી, હોય છે ભોગી પણ અંદરથી શાંત રહે છે. કારણ કે એમના માટે બધું જ અવસર હોય છે. તમારી આફત એમના માટે અવસર હોય છે. તમારી આફતની જે એમને રોટલા શેકી લેવા હોય છે એ તાવડીની ઉપર, એ ભઠ્ઠીની ઉપર. એટલે બહુ થયું. હવે પાયલને આપણે જીવનમાં પાછી ફરવા દઈએ. એના ચહેરા ઉપર મારે સ્માઇલ જોવી છે, એના ડિપ્રેશન તણાવમાંથી બહાર કાઢવી છે. એટલે હવે આ બધી વાતને આપણે મૂકી દઈએ, વાતનું વતેસર બિલકુલ ન કરીએ. ધન્યવાદ.